ટોપ સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ નીરજ અને આરતી પાસેથી. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ ફોકસમાં રાખીશું? જી, આજના દિવસે ખાસ કરીને સૌથી પહેલાં તો ગ્રાસિમ અને એશિયન પેઇન્ટ પર નજર રાખવાની છે, કારણ કે સીસીઆઈએ અહીંયા એશિયન પેઇન્ટ વિરુદ્ધ આદેશ આપ્યો છે. એકચ્યુઅલી ગ્રાસિમે એક અરજી કરી હતી કે તેઓ એશિયન પેઇન્ટ્સ દ્વારા એન્ટી કોમ્પિટિટિવ પ્રેક્ટિસીસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, અને એટલા માટે થઈને ખાસ કરીને સીસીઆઈએ અહીંયાથી એશિયન પેઇન્ટ વિરુદ્ધ એક તપાસનો આદેશ આપ્યો છે. હવે આ તપાસનો રિપોર્ટ 90 દિવસની અંદર આવશે, એટલે કઈ રીતે ખાસ કરીને અહીંયાથી તપાસની અંદર રિપોર્ટ આવે છે એના પર આપણું ખાસ ફોકસ રહેશે. પરંતુ સેન્ટિમેન્ટલી આજે આપણને એશિયન પેઇન્ટ એક નેગેટિવ અસર કરતું કામકાજ કરતું દેખાઈ શકે છે. એટલે જો CLSA પણ એશિયન પેઇન્ટ પર અંડર પરફોર્મનો કોલ આપી રહ્યું છે, ટાર્ગેટ 1966ના આપી રહ્યું છે, એમનું કહેવું છે કંપનીએ ખાસ કરીને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવા માટેની માંગણી કરી છે CCI પાસે, અને ખાસ કરીને ઇન્ડિયન પેઇન્ટ માર્કેટમાં સ્પર્ધા અહીંયાથી વધારે છે. એટલે CCIએ અહીંયાથી 90 દિવસની અંદર રિપોર્ટ માંગ્યો છે. એટલે કંપનીને અહીંયાથી સુનાવણી કર્યા વગર જ સીધો આદેશ આપવામાં આવ્યો છે. એટલે એના પર એક ખાસ ફોકસ અહીંયાથી રાખીશું. આજના દિવસે એશિયન પેઇન્ટ આજે તમને દબાણમાં કામકાજ કરતું જોવા મળી શકે છે. જૂન ઓટો વેચાણના આંકડા આપણને આવતા જોવા મળ્યા છે. એમાંથી સૌથી પહેલાં હીરો મોટો કોર્પ જોઈ લો. 5.36 લાખની સામે 5.54 લાખ યુનિટ પર આપણને અનુમાન હતું. 5.36 લાખની સામે 5.54 લાખ પર રહ્યા છે. 10% ટોટલ સેલ્સ વધ્યું છે. એક્સપોર્ટની અંદર એક ડબલથી વધારો આપણને જોવા મળ્યો છે. અને જે ડોમેસ્ટિક સેલ્સ છે, એટલે કે સ્થાનિક વેચાણ છે, એ પણ લગભગ 7% જેટલું વધતું જોવા મળ્યું છે. એટલે બધે મોરચે અહીંયાથી ટુ વ્હીલર્સના નંબર સારા છે. એટલે એના પર એક ફોકસ રાખીશું. આજના દિવસે તમને અહીંયા કદાચ પોઝિટિવિટી જોવા મળી શકે. બીજી તરફ હ્યુન્ડાઈ મોટરના પણ પરિણામો આવતા દેખાયા. જુઓ, અહીંયાથી ડોમેસ્ટિક સેલ્સ લગભગ 44,000 કરોડ પર 44,000 પર રહ્યું છે. એક્સપોર્ટ અહીંયાથી 16,900 પર રહ્યું છે. SUVનું જે કુલ માર્કેટ શેર હતો 67% જેટલો આપણને ખાસ કરીને જોવા મળ્યો છે. કુલ વેચાણ 60,924 યુનિટ પર રહેતું જોવા મળ્યું છે. એટલે હ્યુન્ડાઈ પર પણ નજર રાખજો. આજે તમને અહીંયા પોઝિટિવ ઇમ્પેક્ટ આવતી જોવા મળશે. બીજી તરફ મારુતિ સુઝુકીના પણ આપણને નંબર્સ આવતા દેખાયા. કુલ વેચાણ અહીંયાથી લગભગ 6% જેટલું ઘટ્યું છે. 1.19 લાખ યુનિટની સામે 1.68 લાખ યુનિટ પર રહ્યું છે. એક્સપોર્ટ લગભગ 21% ડાઉન છે, અને ડોમેસ્ટિક સેલ્સની અંદર પણ લગભગ 12%નો ઘટાડો આપણને આવતો જોવા મળ્યો છે. એટલે અને અનુમાનથી પણ આંકડો ઓછો છે. એટલે આજના દિવસે મારુતિમાં તમને એક દબાણ જોવા મળી શકે છે. આમ પણ આપણે છેલ્લા ઘણા દિવસથી જોઈ રહ્યા છીએ ઓટો ઇન્ડેક્સની અંદર કોઈ બહુ મોટી મૂવમેન્ટ નથી આવી. એટલે આ બધા પર એક નજર ખાસ કરીને રાખતા રહીશું. બીજી તરફ સાઉથ ઇન્ડિયન બેંક આજે ફોકસમાં રાખીશું. Q1ની અપડેટ આવી છે. ગ્રોસ એડવાન્સીસ 8% વધ્યા છે. ડિપોઝિટ 9% વધી છે. કાસા ડિપોઝિટ લગભગ 9%, અને કાસા રેશિયો અહીંયાથી 33% જેટલો વધ્યો છે. જુઓ, ઘણા સમય બાદ આપણને આ બધી બેન્કોમાં ખાસ કરીને ડિપોઝિટ જે છે, ડિપોઝિટ ટુ એડવાન્સ રેશિયો તે ખાસ કરીને વધતો દેખાઈ રહ્યો છે. એટલે એના પર એક ફોકસ રહેશે. સાઉથ ઇન્ડિયન બેંક સારા અપડેટ છે. પોઝિટિવ ઇમ્પેક્ટ આજના દિવસમાં આવી શકે. બીજી તરફ વીમાર્ટ રિટેલ પર નજર રાખજો. અહીંયાથી Q1ની અપડેટ આવી છે. કુલ આવક લગભગ 786 કરોડથી 12.5% જેટલી વધી છે. સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ 1% જેટલો જ આપણને વધતો દેખાયો છે. પરંતુ Q1માં તેમણે 15 નવા સ્ટોર ખોલ્યા છે, અને 2 સ્ટોર એમણે બંધ કર્યા છે. એટલે વીમાર્ટ પર એક ધ્યાન રહેશે. પોઝિટિવ અપડેટ છે આજના દિવસે. જોઈએ અહીંયા કેવું આપણને અપેક્ષિત છે. પરંતુ આ કદાચ સેમ સ્ટોર સેલ ગ્રોથ છે એ અહીંયાથી વધારે આવતો જોવા નથી મળ્યો, જેને લઈને પણ કદાચ એક થોડું ઘણું દબાણ આજે સ્ટોક પર તમને આવી શકે. બીજી તરફ MOIL પર નજર રાખવાની છે. ઓર અને કેમિકલ ગ્રેડની કિંમતો વધારી છે એમણે, અને બધા કેમિકલ્સ ગ્રેડના ભાવ 2 જુલાઈથી વધારે 2% જેટલા વધાર્યા છે. 1 જુલાઈથી આ બધી કિંમતો વધી છે. એટલે એની પોઝિટિવ અસર આવતી જોવા મળશે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું. અને છેલ્લે લ્યુપિન પર એક નજર રાખજો. લોટમેક્સ ઓપ્થેમેલિક જેલ માટે US FDA તરફથી મંજૂરી મળી ગઈ છે. દવાનો ઉપયોગ આંખની સર્જરી બાદ સોજા ઘટાડવા માટે થાય છે. એટલે એક પોઝિટિવ અસર અહીંયાથી લ્યુપિન પર પણ આવતી જોવા મળશે. એટલે આ બધા પર એક નજર રાખીશું. એશિયન પેઇન્ટ પર તો ફોકસ રહેશે જ, પરંતુ મારુતિ, હ્યુન્ડાઈ, હીરો પર આજે આપણને કેવી અસર આવે છે એ પણ એક જોઈશું. આરતી, તમારા લિસ્ટમાં કયા સ્ટોક કે જાંગડી ખાસ નજર રાખવાની છે? કાઉન્ટર છે. શરૂઆત નઝારા ટેક સાથે કરીએ તો અહીંયા જે સમાચાર બનતા દેખાયા છે, અધિગ્રહણ પૂરું કરવાના સમાચાર આવી રહ્યા છે. કંપનીએ સબસિડરી નોર્ડવીને જે સેલર્સ પાસેથી AFK ગેમિંગના 92.30% હિસ્સો ખરીદ્યો હતો, એનું અધિગ્રહણ ખાસ કરીને અહીંયાથી પૂરું કરવામાં આવ્યું છે. તો એક ફોકસ નઝારા ટેક પર રાખવાનું રહેશે. સબસિડરી કંપની તરફથી અધિગ્રહણ પૂરું કરવામાં આવ્યું છે, અને કારણે એક ફોકસ નઝારા ટેક પર રહેશે. નેક્સ્ટ કાઉન્ટર JSW એનર્જીનું છે. પોઝિટિવ
પોઝિટિવ સમાચાર છે, કરાર કરવાના સમાચાર આવી રહ્યા છે, જ્યાં કંપનીની સબસિડરીએ રાજસ્થાન રાજ્ય વિદ્યુત ઉત્પાદન નિગમ લિમિટેડ સાથે ખાસ કરીને અહીંયાથી કરાર કર્યા છે અને 12 વર્ષ માટે આ કરાર અહીંયાથી કરવામાં આવ્યા છે તેમના તરફથી, જેમાં 250 મેગાવોલ્ટથી લઈને 500 મેગાવોલ્ટ હર્ટ્ઝ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ માટેના કરાર અહીંયાથી કરવામાં આવ્યા છે. તો સબસિડરી કંપની તરફથી કરાર કરવામાં આવ્યા છે અને કારણે એક JSW એનર્જીના કાઉન્ટર પર પણ એક ધ્યાન રાખવાનું રહેશે. અહીંયા પણ એક પોઝિટિવિટી આપણને આગળ વધતી દેખાઈ શકે છે આ સમાચારના લીધે. નેક્સ્ટ કાઉન્ટર યુનિયન બેંકનું છે. રેકોર્ડ ડેટ નક્કી કરવાના સમાચાર આવી રહ્યા છે. ડિવિડન્ડ માટે ખાસ કરીને રેકોર્ડ ડેટ નક્કી કરી છે, જે 25 જુલાઈ નક્કી કરવામાં આવી છે. બેંકની ₹4.75 પ્રતિ શેર ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી છે બેંક તરફથી અને 10 વર્ષમાં સૌથી વધુ ડિવિડન્ડ અહીંયાથી બેંક દ્વારા આપવામાં આવ્યું છે. તો એક ફોકસ ખાસ કરીને આજે યુનિયન બેંકના કાઉન્ટર પર રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે ફોકસમાં આવતું દેખાઈ રહ્યું છે NMDC બિઝનેસ અપડેટ જૂન મહિનાની આવી છે, જેમાં ઉત્પાદનની વાત કરી લઈએ તો વધારો જોઈ રહ્યા છે આપણે. લગભગ 5.93% ઉત્પાદન વધ્યું છે યર ઓન યર બેઝિસ પર અને સેલ્સની વાત કરી લઈએ તો ત્યાં એક ઘટાડો આપણને જોવા મળતો દેખાઈ રહ્યો છે. લગભગ 4% સેલ્સ ઘટીને 3.58 મેટ્રિક ટન પર પહોંચતો દેખાયો છે. તો ધ્યાન રાખવાનું રહેશે. મિશ્ર બિઝનેસ અપડેટ છે, NMDC ફોકસમાં રાખવાનું રહેશે. બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે. સિટીનો NMDC માટે સેલ રેટિંગ તેમના તરફથી આપવામાં આવ્યું છે ₹60 પ્રતિ શેરના લક્ષ્ય સાથે અને તેમનું માનવું છે ખાસ કરીને જે લમ્પ્સ પ્રાઇઝમાં ઘટાડો કરવામાં આવ્યો છે તેને કારણે થોડું સેન્ટિમેન્ટ જે છે તે નબળું પડતું દેખાઈ રહ્યું છે અને CW ઓપન જે છે તેના પર નેગેટિવ આઉટલુક જે છે તે અહીંયાથી રહેતો દેખાઈ રહ્યો છે. તો ધ્યાન રાખવાનું રહેશે NMDC માટે. નેક્સ્ટ કાઉન્ટર લોયલ મેટલ્સનું છે. Q1 અપડેટ અહીંયા પણ આવતા દેખાઈ રહ્યા છે, જેમાં આયર્ન ઓર ઉત્પાદન લગભગ 4.0 મેટ્રિક ટન પર યથાવત રહેતું દેખાઈ રહ્યું છે યર ઓન યર બેઝિસની વાત કરી લઈએ તો. અને DRI ઉત્પાદનની વાત કરી લઈએ તો ત્યાં 3%નો વધારો આપણને જોવા મળતો દેખાઈ રહ્યો છે. તો એક સારા બિઝનેસ અપડેટ છે. લોયલ મેટલ્સના કાઉન્ટર પર પણ એક ધ્યાન રાખવાનું રહેશે. પારસ ડિફેન્સ નેક્સ્ટ કાઉન્ટર છે. LOI મળવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. કંપનીનો ઓર્ડર મળ્યો છે, જ્યાં પારસ ડિફેન્સની સબસિડરી પારસ એન્ટી ડ્રોન ટેકનોલોજીને આ ઓર્ડર મળતો દેખાઈ રહ્યો છે. ફ્રાન્સની કંપની જે છે સેબ્રેયર તેમની પાસેથી 22 કરોડનો ઓર્ડર કંપનીને મળ્યો છે, જેમાં 200 એન્ટી ડ્રોન સિસ્ટમના 30 યુનિટ સપ્લાય કરવા માટેનો આ LOI કંપનીને મળતો દેખાઈ રહ્યો છે. તો એક પારસ ડિફેન્સ પર પણ પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે. ગઈકાલે પણ એક સારી ખરીદદારી જોઈ હતી આપણે, આજે પણ આ તેજી આગળ વધતી દેખાઈ શકે છે. ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ રાઇટ્સનું કાઉન્ટર છે. ઓર્ડર મળવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. 2 સમાચાર છે. સૌથી પહેલાં ઓર્ડર મળવાના સમાચાર પર નજર કરી લઈએ તો આફ્રિકન રેલ કંપની પાસેથી $3.6 મિલિયન CIF ઓર્ડર કંપનીને મળતો દેખાઈ રહ્યો છે, જેમાં 2 ઓવરહોલ્ડ ALCO લોકોમોટિવ્સના સપ્લાય માટેનો ઓર્ડર કંપનીને મળ્યો છે. ઝિમ્બાબ્વે, મોઝામ્બિક અને બોત્સવાનામાં ડિપ્લોયમેન્ટનો આ લોકોમોટિવ સપ્લાય જે છે તે અહીંયાથી કંપની કરતી જોવા મળશે. અને બીજી જે સમાચાર બનતા દેખાઈ રહ્યા છે તે જોઈન્ટ વેન્ચરનો ઓર્ડર મળ્યો છે. ખાસ કરીને સાઉથ વેસ્ટર્ન રેલવે પાસેથી જોઈન્ટ વેન્ચરને 37.81 કરોડનો ઓર્ડર મળ્યો છે, જેમાં રાઇટ્સ આયર્નના જોઈન્ટ વેન્ચરને કર્ણાટકમાં જે તુમકુર સ્ટેશન છે એના રીડેવલપમેન્ટ માટેનો ઓર્ડર કંપનીને મળતો દેખાઈ રહ્યો છે. તો ધ્યાન રાખવાનું રહેશે. ખાસ કરીને અહીંયા પણ એક પોઝિટિવિટી આપણને રાઇટ્સના કાઉન્ટર પર બનતી દેખાઈ શકે છે. કરુર વૈશ્ય બેંક નેક્સ્ટ કાઉન્ટર છે. કરાર કરવાના સમાચાર આવી રહ્યા છે અહીંયા, જેમાં ક્ષેમા જનરલ ઇન્સ્યોરન્સ સાથે કરાર કર્યા છે અને નોન લાઈફ ઇન્સ્યોરન્સ બિઝનેસમાં પ્રવેશ કરવા માટે આ કરાર કરવામાં આવ્યા છે. તો એક કરુર વૈશ્ય બેંકના કાઉન્ટર પર પણ ધ્યાન રાખવાનું રહેશે. અને છેલ્લે અદાની એન્ટરપ્રાઇઝની વાત કરી લઈએ તો અધિગ્રહણ પૂરું કરવાના સમાચાર આવી રહ્યા છે, જ્યાં 400 કરોડમાં એરવર્ક્સ ઇન્ડિયામાં 85.1% હિસ્સાનું અધિગ્રહણ અહીંયાથી પૂરું કર્યું છે. સબસિડરી અદાની ડિફેન્સે આ એરવર્ક્સ ઇન્ડિયામાં અધિગ્રહણ પૂરું કર્યું છે. તો સબસિડરી કંપની દ્વારા અધિગ્રહણ પૂરું કરવામાં આવ્યું છે, એને કારણે અદાની એન્ટરપ્રાઇઝના કાઉન્ટર પર પણ એક ધ્યાન રાખવાનું રહેશે. અહીંયા પણ એક પોઝિટિવિટી આપણને બનતી દેખાઈ શકે છે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા ફોકસમાં રહેશે. જી, આ બધા